જૂનાગઢ માણાવદર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે મગફળી ખરીદી માટે વધુ સેન્ટર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। માતરમ જય હિન્દ। હું રાજુભાઈ બોરખતરિયા આજ માણાવદર આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આવેદનનો વિષય છે કે માણાવદર એપીએમસીની અંદર માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે। માણાવદરની અંદર અન્ય સેન્ટરો જેને મંજૂરી પણ મળેલી છે, મંડળીઓને મંજૂરી મળેલી છે, છતાં પણ સરકાર અને તંત્રની ઢીલી નીતિના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મારી આપના માધ્યમથી એક માંગ છે કે આ જે સેન્ટરો છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે, જેથી કરીને સેન્ટરો શરૂ કરવાથી ફાયદો એ થશે કે ખેડૂતો આજે એકદમ એવી હાલતમાં પીસાઈ રહ્યા છે કે તેને પોષણક્ષમ ભાવ મેળવવો તો મળે ક્યાંથી? ક્યાંય વેપારીઓ ભાવ લેવા માંડવી ખરીદવા આવે છે તો 4-5 હજારનો જે ફરક છે ખાંડીએ ફરક પડે છે। ત્યારે એકમાત્ર જો આશા હોય તો એ આજે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે, પણ ત્યાં પણ ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ હોવાના કારણે ખેડૂતો આજે ખૂબ મોટી પીડા ભોગવી રહ્યા છે। ત્યારે આજે માણાવદર તાલુકાના તમામ ખેડૂતોએ માણાવદર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, વંથલી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરી છે કે અમારી જે આ માંગણી છે એને તમે વહેલી તકે પૂરી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત જે સરકાર કરી રહી છે એ ખરેખર ખેડૂતોને તમે ન્યાય આપો। અસ્તુ, જય હિન્દ। હું માણાવદર તાલુકાના રોણકી ગામનો ખેડૂત છું। મારું નામ છે પરબતભાઈ નારણભાઈ ડાંગર। હવે અમારે અત્યારે ખેડૂતને 20 દિવસથી આ મગફળી તૈયાર થઈ ગઈ છે અને માણાવદરની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે, બીજા સેન્ટરને મંજૂરી આપેલી છે છતાંય ચાલુ કરતા નથી। તો અમારા ખેડૂતને આ કેટલા દિવસો આ ટાઈડને તડકો વેઠવો, બીજા નંબરમાં જેમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂતને પૈસા મળે। અમારે શિયાળુ પિત્તનું વાવેતર થાય, પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના, છોકરાઓની ફી ભરવાની હોય, મજૂરી ખર્ચ આપવાનો હોય, તો જેમ બને એમ વહેલી તકે બીજું સેન્ટરને ચાલુ કરવા અમારી અપીલ છે। અને અમે આજ માણાવદર મામલતદારમાં આવેદનપત્ર આપ્યું, વંથલી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું। અને અમારો રજૂઆત એવી છે, કૃષિ મંત્રી અને જિલ્લા કલેક્ટર સાહેબ બેયને એવી રજૂઆત છે કે જેમ બને એમ વહેલી તકે માણાવદરમાં બીજું સેન્ટર ચાલુ કરાવે અને ખેડૂતને એને નિવેડો આવે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।